ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મસ્ત મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ. અને બસ ઘણા ટાઈમથી કેટલો મહિનો થઈ ગયો છે નહીં? એક મહિનાથી અમે એક પણ વિડીયો નથી નાખ્યો, કેમ કે ઘણું બધું આમથી આમ ચાલતું હતું. અને બસ આજે અમારો સામાન પેક થાય છે ફાઇનલી. ક્યાં જઈએ છીએ અમે એ બધું તમને પછી કહીશું, પણ આજે અહીંયા અમારો સામાન પેક કરવા માટે આવવાના છે અને અમે શિફ્ટ થઈએ છીએ હવે રાજકોટમાં. આજે અમારો લાસ્ટ ડે છે અને રાજકોટમાં અને આ ઘરમાં, કેમ કે લાઈફમાં ઘણું આમથી આમ ચાલતું હતું એટલે અમે કાંઈ વિડીયો બનાવ્યા નહોતા. અને ટ્રાય કરશું કે વિડીયો નાખશું. અહીંયાથી અમે શિફ્ટ થઈએ છીએ, ક્યાં જઈએ છીએ તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. ધીમે ધીમે ખ્યાલ આવશે. અને અત્યારે ઘર બધું વેર વિખેર પડ્યું, કેમ કે અમે ભાવનગર ગયા હતા. હજી કાલે જ અમે જસ્ટ ભાવનગર આવ્યા અને આજે તો બસ જો સામાન પેક કરવા માટે આવે છે. તો આમથી આમ બધું પડ્યું તો ઈશ્વર કહે કે ચાલ હું બતાવું બધાને કે સામાન અમારો કેવો વેર વિખેર પડ્યો. મેં કીધું ના, પહેલાં આપણે કહી તો દઈએ કે કેમ ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો. તો બસ હવે બતાવી દો કે વેર વિખેર બધું પડ્યું ને હમણાં મૂવર્સ આવવાના તો સામાન પેક થઈ જશે. અને આ ઘરમાં અમારો આજે લાસ્ટ ડે છે નહીં? આજે લાસ્ટ ડે છે. અને રાજકોટની અંદર મારું તો આ 9મું વર્ષ શરૂ છે. 9 વર્ષથી હું રાજકોટમાં છું. રાજકોટ મૂકીને હું જઈશ. એને મેકિંગ જવું નથી ગમતું, પણ લાઈફમાં ચેન્જીસ કરવા જરૂરી છે. એટલે ઘણો મોટો અમે ચેન્જીસ કર્યો છે લાઈફમાં. એટલા માટે જ વિડીયો નહોતા આવતા, કારણ કે એના કામમાં હતા, બધા ડિસિઝન લેવાના હતા, કારણ કે અમારા માટે ટફ હતો બધા ડિસિઝન લેવા. તો બસ અમારી 4 વ્હીલનું પાર્કિંગ છે. બરાબર, અહીંયાથી અમારો એન્ટ્રન્સ છે. આખું ઘર છે આ રીતનું. અહીંયા બધા ઝાડવા મૂકેલા છે. આ બધો સામાન અત્યારે આમનામ પડ્યો છે. બાજુમાં મકાનનું કામ ચાલુ છે. બધું સાથે લેતું જ જવાનું. ઘરમાં લાસ્ટ મુમેન્ટ છે, કેમ કે આજે કાલ તો સવારે વહેલામાં નીકળી જઈશું. ટૂંકમાં અડધો દિવસ જ છે. તો અમે આ વિડીયોની અંદર આ કેપ્ચર કરી લઈએ કે લાઈફ ટાઈમમાં અમારે ગમે ત્યારે જોવું હોય તો જોવા થાય કે અમે આ ઘરમાં રહેતા હતા. રાજકોટમાં આ જગ્યાએ રહેતા હતા. જો આ બધો સામાન વિખેલો પડેલો છે. અમારો સોફો, અમારું ટીવી અહીંયા છે. અહીંયા મંદિર, અહીંયા ગોટલા સુકાય છે. સ્ટોર રૂમ ને બધું લઈ લેજે, બસ જ્યારે ત્યારે વિડીયો જાય ને તો આપણને ખબર પડે આવો અમારો સ્ટોર રૂમ હતો. ઘડિયાળ, ધીસ ઇઝ સ્ટોર રૂમ. જો સ્ટોર રૂમમાં તો આમ આખો ફૂલ પેક છે. આ સ્ટોર રૂમ જેવું જ છે, થોડું ઘણું કબાટ છે. આ અમારો બેડરૂમ, કબાટ મેકેલો છે, બેડ છે. આ બધી સુરકેસો પેક થઈ ગઈ છે અમુક. બાકી બધું તો અમારે કરવાનું નથી. થઈ જશે ને પછી પાછું બતાવશું. અત્યારે કેવું વેર વિખેર પડ્યું અને પછી એકદમ ક્લીન કરીને જ જશું, કેમ કે અમે ઘણો ટાઈમ આ ઘરમાં રહ્યા છીએ તો કોઈને એમને ઘર ન દેવાય. આ અમારો કિચન. આજે ગેસનો બાટલો અહીંયા અમે નખાયો છે, સિલિન્ડર. અહીંયા ગેસની લાઈન છે, પણ અમે જે જગ્યાએ જવાના છીએ ને ત્યાં ગેસની લાઈન નથી. આ અમારું કિચન છે. બધું ધોઈને પાછળ મૂક્યું છે. ફિલ્ટર. અહીંયા અમારું બ્રશ કરવા માટેની ગેંડી. ઘણો સમય અહીંયા કાઢ્યો છે અમે લાઈફનો. બહુ બધી મેમરીઝ છે આ ઘરમાં. તો આ ફેન અમારો છે, પંખો. આ અમારો નથી. કેવું કહેવાનું? પેકિંગ વાળા આવી ગયા છે અને સોફો પેક કર્યો છે. યોગીલા બધો કિચનનો સામાન પેક કરાવે છે. પેકિંગ ચાલુ થઈ ગયું છે.
ये डालना है तो डाल दो લેવા આવતા દરરોજ રાત્રે હાલવા હા દરરોજ રાત્રે અહીંયા ચાલવા માટે આવતા હતા અહીંયા ઢોસાનું ખીરું લેવા આવતા ચાલો કોઈ નહીં जो होता है वो अच्छे के लिए होता है भाई બધો સામાન ખોલી નાખ્યો છે જો આ રૂમમાં તો નકરો સામાન જ પડ્યો છે આ બધામાં રસોડાનો અલગ અલગ સામાન છે યોગિતા બેસી ગઈ પંખો છે હજી બધું ખંડેર હાલતમાં અમારો સામાન હજી આવ્યો જ છે અને પડ્યો છે એમને મૂકી દીધું કેમ કે આજે આ બધા એસી ફિટ કરવા વાળાની બધા આવ્યા હતા એ કર્યું બાકી મારાથી જેટલું આડોવડું થાય એમ હતું એટલું કર્યું કેમ કે હું ઈશ્વર બંને એકલા ગોઠવીશ કાલે આવશે મારી ફ્રેન્ડ તો થોડું ઘણું રસોડાનું કરાવવા લાગશે તો કાલે કે પરમ દિવસે થઈ જશે ને આ બેડ ગોઠવે છે એસી ફિટ થઈ ગયું પેલી રૂમમાં ટીવી ફિટ થઈ ગયું આ ઇલેક્ટ્રિશિયન આવ્યો છે કિચન છે જો આરો ફિટ થઈ ગયું છે થોડું ઘણું કિચન કર્યું છે ટીવી ફિટ થઈ ગયું અહીંયા પંખો હતો જ તે આ બધો સામાન જ આમ નામ પડ્યો છે જેમ જેમ ગોઠવાતું જાય એમ એમ ખોલતા જઈએ તો ફાઇનલી અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા છીએ રાજકોટથી અમદાવાદ શિફ્ટ થઈ ગયા અને શિફ્ટ થઈ ગયા એનો ઘણો ટાઈમ થઈ ગયો છે પણ અમે આજે આ છેલ્લી ક્લિપ મેં બનાવી છે અને બસ હવે કન્ટિન્યુ તમને અમદાવાદના વિડીયો જોવા મળશે અને હવે સન્ડેથી સન્ડે જ અમે વિડીયો નાખશું એટલે દર સન્ડે તમને વિડીયો જોવા મળશે અને જો હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે સન્ડે તો વિડીયો જોવા મળશે જ વીકમાં કદાચ મળે ન મળે પણ સન્ડેના વિડીયો તો આવશે જ સારું ચલો તો બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય